હર હર મહાદેવ મિત્રો આજે 24 એપ્રિલ 2025 વરુથીની એકાદશીના દિવસે પૂજા પાઠ ન કરો તો ચાલશે, પણ આ એક વસ્તુ ખાઈ લેશો તો રાતોરાત જ તમારું નસીબ બદલી જશે. માતા લક્ષ્મી તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમારી 7 પેઢીઓ રાજ કરશે. ધન પ્રાપ્તિ તેમજ સુખ શાંતિથી તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ. કારણ કે મિત્રો, આ વર્ષે આજે વરુથીની એકાદશીના દિવસે ઘણા એવા દુર્લભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે યોગમાં જો તમે આ એક વસ્તુને ગ્રહણ કરો છો તો તમારો ભાગ્યોદય થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવશું કે તમારે આજે વરુથીની એકાદશીના દિવસે તમારે કેવો ખોરાક પોતાના ઘરમાં બનાવવો ન જોઈએ તેના વિશે પણ જાણશું. તેમજ મિત્રો, તમારે આજે વરુથીની એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે તમારું નસીબ તમારો સાથ આપવા લાગે. અને સાથે જ આપણે જાણશું કે તમારે આજના દિવસે ભગવાનને એવી કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે જેનાથી આખું વર્ષ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ રહે તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારી આજે વરુથીની એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેનાથી તમારું શુભ મંગલ થઈ શકે તેમજ તમારી જે કાંઈ પણ મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકે. તો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જ. તેમજ જો કોઈ એવા પતિ પત્ની હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો તમારે આજે વરુથીની એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ. તો મિત્રો, હવે આપણે આ વરુથીની એકાદશીની પૂજા અર્ચના તેમજ ભોગની વસ્તુઓ વિશે થોડીક જાણકારી મેળવીએ. તો મિત્રો, આજે એકાદશીની પૂજાના પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લઈને આવજો. કારણ કે મિત્રો, આ દ્રાક્ષ છે એ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ કે જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને શ્રીફળ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો, તમે તમારી યથાશક્તિ પ્રમાણે ફળનો ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરજો. પણ મિત્રો, દ્રાક્ષ, પપૈયું અને સફરજન અવશ્ય તમારે ભોગમાં રાખવું જોઈએ. પણ મિત્રો, જો તમે આમાંથી કોઈ પણ ફળ ભોગમાં અર્પણ ન કરો તો મિત્રો તમે માત્ર ખાંડ અને દ્રાક્ષ પણ ભગવાનને અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો, તમે બીજા કોઈ પણ ફળ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ બંનેને નાસપતિ ભૂલથી પણ અર્પણ ન કરવા જોઈએ. આનાથી મિત્રો ધનનો નાશ થઈ શકે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે આજે વરુથીની એકાદશીના દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના લક્ષ્મી માતા પૂર્ણ કરી દેશે. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર જે કોઈ પણ વ્યક્તિ આજે વરુથીની એકાદશીના દિવસે દ્રાક્ષ ખાય છે તો તેના જીવનમાં ક્યારે પણ ધનધાન્યની કમી થઈ શકતી નથી. મિત્રો, આજના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી મિત્રો, તમારે આજે એકાદશીના દિવસે દ્રાક્ષનું સેવન જરૂર કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરવી જોઈએ. મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ જો મિત્રો તમને આ સમયમાં શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો પણ ભોગ ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો, ગોળ અને શેરડી તમે આ દિવસે ખાઈ લો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારે પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી. મિત્રો, વરુથીની એકાદશીના દિવસે લક્ષ્મી માતાને 5 રંગની મીઠાઈ પણ તમે જરૂર અર્પણ કરજો. તેની સાથે જ આ દિવસે લક્ષ્મી માતાને તમારે મખાના જરૂર અર્પણ કરવા જોઈએ. મિત્રો, જેવી રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી એવી જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ પાણીમાંથી જ થઈ હતી. મિત્રો, આ મખાના છે એ કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર કમળના ફૂલ અને મખાનાને બહુ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો, ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનને અર્પણ કરવાથી આપણા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્ર અનુસાર વરુથીની એકાદશીના દિવસે મિત્રો ભગવાન ગણેશને જે કોઈ પણ વ્યક્તિ દુર્વા ઘાસ એટલે કે મિત્રો ધરોડી અર્પણ કરે છે તો મિત્રો તે વ્યક્તિને ક્યારેય પણ ગરીબીનો સામનો કરવો પડી શકતો નથી. એવો વ્યક્તિ સ્વયં જ ધની બની શકે છે. તેમજ તમારે આ દુર્વા ઘાસનો થોડોક ભાગ તમારે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવો જોઈએ અને ઘરના બધા સભ્યોને પણ આપવો જોઈએ, જેનાથી એ ભગવાન ગણેશની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી માતાને આજે વરુથીની એકાદશીના દિવસે ખીર અર્પણ કરે છે તો એ વ્યક્તિના કુંડળીના બધા જ ગ્રહ છે એના નક્ષત્રની અનુકૂળ થઈ જાય છે. તેમજ એ વ્યક્તિની લોટરી લાગી જાય છે. એ વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતું નથી. મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે તમે લક્ષ્મી માતાની ખીર અર્પણ કરો છો તો માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આજે વરુથીની એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જે તમારે પોતાના ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ. નહીં તો મિત્રો આખું ઘર બરબાદ થઈ જશે. તેમજ મિત્રો, કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. અને જો તમે આજે વરુથીની એકાદશીના દિવસે આ વસ્તુ પોતાના ઘરમાં બનાવશો તો મિત્રો લક્ષ્મી માતા તમારું ઘર છોડીને જતા રહેશે. તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે એ ક્રોધિત થઈ શકે છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે આપણે ધર્મશાસ્ત્ર અનુસાર આજે વરુથીની એકાદશીના દિવસે કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. તો મિત્રો, આજે તમારે લસણ અને કાંદાવાળી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનું વિધાન હોય છે. અને મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે આજે 72 પ્રકારના શુભ માંગલિક યોગ બનેલા છે. આથી તમારે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં રાહુ અને કેતુનો વાસ થઈ જશે. તેમજ ભગવાન શનિ પણ તમારાથી રિસાઈ શકે છે. અને જો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો મિત્રો ત્યાં લક્ષ્મી માતા અને શ્રી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે પણ નહીં વરસી શકે. તેની સાથે જ મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે તમારે ચોખા ભૂલથી પણ ન ખાવા જોઈએ. પણ મિત્રો, તમારે આ દિવસે ભગવાનને ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ. અને મખાનાની ખીર તમે ખાઈ શકો છો અને ભગવાનને પણ અર્પણ કરી શકો છો. સાથે જ એક વસ્તુ યાદ રાખજો કે મિત્રો, તમે બાકીના દિવસોમાં ચોખા તેમજ લસણ અને કાંદાનું સેવન કરી શકો છો. પણ તમારે એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, નાના બાળકો હોય છે એ આ ભૂલ કરી દેતા હોય છે કે જે બજારમાંથી જે પેકેટવાળી વસ્તુ મળે છે એ ખાઈ લેતા હોય છે. પણ તે લોકોએ આ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે મિત્રો, આ બધા પેકેટવાળી વસ્તુમાં લસણ અને કાંદાનું પ્રમાણ વધારે હોય છે. આથી તમારે એકાદશીના દિવસે તમારે આ વસ્તુ ભૂલથી પણ ખાવી ન જોઈએ. અને પોતાના બાળકોને પણ આ વસ્તુથી દૂર રાખવા જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે, એના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં જરૂર બનાવવી જોઈએ કે જેમાં પીળો હલવો, પકોડા, ખીર તમારે પોતાના ઘરમાં જરૂર બનાવવી જોઈએ. કારણ કે મિત્રો, આ વરુથીની એકાદશીના દિવસે પીળો રંગ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા પણ બહુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, પીળો રંગ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે. તે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ગ્રહણ કરે છે કે જેને આપણે પીતાંબરી કહીએ છીએ. મિત્રો, એવી માન્યતા છે કે આપણે એકાદશીના દિવસે કોઈ બીજાની પાસેથી ઉધારે પૈસા ન લેવા જોઈએ. જો આપણે વરુથીની એકાદશીના દિવસે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા લઈએ છીએ તો મિત્રો આખું વર્ષ આપણે લેણામાં આવી જઈએ છીએ અને આપણે એમાંથી બહાર પણ નીકળી શકતા નથી. આથી મિત્રો, વરુથીની એકાદશીનો તહેવારો તમારે કરજ મુક્ત થઈને જ મનાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે લક્ષ્મી માતા છે એના જ ઘરમાં વાસ કરવા માટે જાય છે કે જે સાચા હૃદયથી લક્ષ્મી માતાને બોલાવે છે.
મિત્રો, લક્ષ્મી માતા છે એ માત્ર એક ખાંડના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે, પણ તમારા મનમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા એના પ્રત્યે હોવી જોઈએ. તેમજ જો તમે પૂજા પાઠ અને પૂજા આરાધના સાચા હૃદયની સાથે કરશો તો મિત્રો, લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ અવશ્ય તમારાથી પ્રસન્ન થઈ જશે. મિત્રો, ભગવાન એવું કહે છે કે આપણે ઉધાર પૈસા લઈને કોઈ પણ તીર્થયાત્રા ઉપર ન જવું જોઈએ. તો મિત્રો, ધાર્મિક પૂજા અનુષ્ઠાન તેમજ કોઈ પણ વ્રત તહેવાર ન મનાવવા જોઈએ. આનાથી મિત્રો તમને જીવનમાં દોષ લાગી શકે છે. આથી જો તમારી કોઈ પણ મનોકામના હોય કે જે ધન સંબંધિત હોય કે જે સ્વાસ્થ્ય અને સંતાનની સાથે હોય, તે મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. પણ આના માટે તમારે સાચા હૃદયની સાથે તેને પ્રાર્થના કરવાની છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આજે વરુથીની એકાદશીના દિવસે એવી કઈ ભૂલ છે કે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. તો મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે તમે આ 7 પ્રકારની ભૂલ ન કરતા. તો મિત્રો, આજે એકાદશીના દિવસે તમારે માંસંદીરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમજ મિત્રો, જે કોઈ પણ પતિ પત્ની હોય છે તેને આ દિવસે પોતાની વચ્ચે થોડુંક અંતર જરૂર રાખવું જોઈએ. તેમજ આજે તમારે લસણ અને કાંદાવાળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. તેમજ મિત્રો, જે કોઈ પણ પરિણીત મહિલા હોય તેને આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે વાળ બિલકુલ પણ ન ધોવા જોઈએ. આથી મિત્રો, સ્ત્રીઓ હોય તો તેને એકાદશીના એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે કોઈ પણ છોડ જેમ કે તુલસીનો છોડ, સાવરણી અથવા તો કોઈ પણ શૃંગારની વસ્તુ અને મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને આજે એકાદશીના દિવસે આપવી ન જોઈએ. આનાથી મિત્રો, લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે. તેમજ મિત્રો, આજના દિવસે તમારે તમારાથી મોટા લોકોનું માન સન્માન કરવું જોઈએ. તેમજ મિત્રો, લક્ષ્મી માતા છે એ ખુદ એક સ્ત્રી સ્વરૂપ મનાય છે. આથી આજે 31ના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, સ્ત્રીને પણ આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ આપીએ છીએ. તેમજ મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે તમારે કોઈ પણ વ્યક્તિની સાથે છેતરપિંડી ભૂલથી પણ ન કરવી જોઈએ. અને કોઈનું ખરાબ પણ વિચારવું પણ ન જોઈએ અને ખરાબ કરવું પણ ન જોઈએ. મિત્રો, જો આજે વરુથીની એકાદશીના શુભ દિવસે જુઓ કોઈ પણ વ્યક્તિને તમારા ઘરના આંગણે કોઈ પણ વસ્તુ માંગવા માટે આવે તો મિત્રો, તમારે તેનો ઇનકાર ન કરવો જોઈએ. બની શકે છે કે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપ લક્ષ્મી માતા પણ તમારા ઘરના આંગણે આવી શકે છે. તેમજ એ સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી વિષ્ણુ પણ હોઈ શકે છે કે જે તમારી પરીક્ષા લેવા માટે આ સ્વરૂપમાં આવી શકે છે. તેમજ મિત્રો, એકાદશીના દિવસે લક્ષ્મી માતા આપણા ઘરની આજુબાજુમાં ભ્રમણ કરતા હોય છે અને મિત્રો, એના જ ઘરમાં તે વાસ કરે છે કે જે સાચા હૃદયની સાથે બીજા લોકોને મદદ કરે છે. મિત્રો, લક્ષ્મી માતા છે એ સાક્ષાત કન્યા સ્વરૂપ મનાય છે. આથી તે હંમેશા આપણા દરવાજા ઉપર આવે છે. તો તેને આપણે ક્યારેય પણ ખાલી હાથે જવા દેવા ન જોઈએ. તેમજ મિત્રો, કન્યા જે હોય છે એને મીઠી વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. લક્ષ્મી માતાને મીઠી વસ્તુ બહુ જ પ્રિય છે. આથી એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ કન્યાઓનું અપમાન કરશે તો તેને શ્રી લક્ષ્મીપતિ નારાયણના વિરોધનો સામનો કરવો પડી શકે છે. અને મિત્રો, આ દિવસે તમે ગંગાજળનો છંટકાવ પોતાના ઘરમાં જરૂર કરજો. તમારે આજે વરુથીની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા છે એ ઘરના મુખ્ય દ્વારથી જ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે. આથી તમારે લક્ષ્મી માતાનું સ્વાગત લાલ ફૂલોથી જરૂર કરવું જોઈએ. મિત્રો, વરુથીની એકાદશીના દિવસે જે કોઈ પણ સ્ત્રીએ હલકા લાલ રંગના વસ્ત્રો પહેરશે તો તે સ્ત્રી ઉપર હંમેશા લક્ષ્મી માતાની કૃપા રહેશે. મિત્રો, લક્ષ્મી માતાને લાલ વસ્તુથી અધિક પ્રેમ છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે કોઈ પણ સ્ત્રીએ કપડાં ભૂલથી પણ ન ધોવા જોઈએ. આનાથી મિત્રો, તમારો પતિ છે એ ગંગાળ થઈ શકે છે. તેમજ મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ખાસ કરીને આજે વરુથીની એકાદશીના દિવસે સફાઈ કરતી વખતે ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ નાખવો ન જોઈએ.
નહીં તો મિત્રો તમે ઘોર ગરીબીનો સામનો કરશો. મિત્રો, ઘરનો કચરો હોય છે એકાદશીના પછીના દિવસે તમારે ઘરની બહાર ફેંકવો જોઈએ, પણ ભૂલથી પણ એકાદશીના દિવસે બહાર ફેંકવો એ અશુભ મનાય છે. મિત્રો, આજના જમાનાના લોકો છે આ બધા જ નિયમોનું પાલન નથી કરતા. આના લીધે જ તે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, અમે તમને આજે વરુથીની એકાદશી ઉપર કરવામાં આવતા વિશેષ ઉપાય વિશે જણાવીએ છીએ કે જે ઉપાયને જો તમે આજે કરી લો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને હાથી બહુ જ પ્રિય રહ્યો છે. આથી મિત્રો તમારે આજે ચાંદી અથવા તો સોનાનો હાથી આ દિવસે જરૂર લાવવો જોઈએ. મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી આપણા ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. તેમજ મિત્રો, આજે વરુથીની એકાદશીના દિવસે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘરની સાફસફાઈ કરી નાખવી જોઈએ. મિત્રો, જો સંભવ હોય તો તમારે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન જરૂર કરવું જોઈએ. અને પછી મિત્રો તમારે ભગવાન સૂર્યનારાયણ દેવને એક લોટો જળ અર્પણ કરીને તેને અર્ધ્ય આપવું જોઈએ. અને પછી તમારી પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરવું જોઈએ. અને પછી તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. સૌપ્રથમ ભગવાન વિષ્ણુને ફળ ફૂલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. તેમજ લક્ષ્મી માતાને 16 શૃંગારની વસ્તુ અર્પણ કરવી જોઈએ. અને હવે તમારે દીવો પ્રગટાવીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. અને પછી તમારે શ્રી કંકધારા સ્ત્રોતનો પણ પાઠ કરવો જોઈએ. મિત્રો, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના પછી તમારે ગરીબ વ્યક્તિઓને જરૂરી વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે એકાદશીના દિવસે જો તમે ગરીબ લોકોને જે કંઈ પણ વસ્તુ દાન કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમને ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચનામાં ગોમતી ચક્રને તમારે પૂજાની થાળીમાં જરૂર રાખવું જોઈએ. અને પછી મિત્રો તમે પૂજા અર્ચના કરી લો પછી તમારે આ ગોમતી ચક્ર પોતાના ઘરમાં ધન રાખવાની તિજોરીમાં જરૂર રાખવું જોઈએ. તેમજ મિત્રો તમે આજના દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે એના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ. મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો આજે વરુથીની એકાદશી પર ઘરની સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ માટે પોતાના મંદિરમાં એક કાંધેનું ગાયનો ફોટો તમારે અવશ્ય સ્થાપિત કરવો જોઈએ. કારણ કે મિત્રો આ કાંધેનું ગાય છે એને દેવલોકની ગાય માનવામાં આવે છે. મિત્રો, એવું મનાય છે કે મંદિરમાં આપણે જો કાંધેનું ગાયનો ફોટો અથવા તો મૂર્તિ રાખીએ છીએ તો એ વ્યક્તિ ઉપર આજીવન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તે વ્યક્તિને તેના જીવનમાં ક્યારે પણ ધન સંપદા અને સુખ વૈભવ ઐશ્વર્યની કમી થઈ શકતી નથી. તેમજ મિત્રો જે કોઈ પણ મહિલા એવી હોય કે જે સંતાન પ્રાપ્તિની મનોકામના રાખતી હોય તો તેને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અથવા ગોપાલને માખણ મિશ્રીનો ભોગ જરૂર લગાવવો જોઈએ. તેમજ ગાય માતાને 11 મગદાળની રોટલી જરૂર ખવડાવવી જોઈએ. મિત્રો, આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. મિત્રો, શાસ્ત્રોની માન્યતા અનુસાર જો વરુથીની એકાદશી ઉપર ગાય માતાની પૂજા અર્ચના અને તેની સાથે જ જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને અધિક ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં ગાય માતાને એક અત્યંત મહત્વપૂર્ણ જીવ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયને માતા હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. મિત્રો, સ્વર્ગલોકથી લઈને પૃથ્વી લોક સુધી બધી જ જગ્યાએ ગાય માતા છે સૌથી વધુ પૂજનીય માનવામાં આવે છે. મિત્રો, વેદોમાં ગાયને દેવી લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. માતા લક્ષ્મી જે પ્રકારે સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે તો મિત્રો એવી જ રીતે ગાય માતા પણ એના દૂધ દ્વારા સ્વાસ્થ્ય રૂપી ધન આપણને પ્રદાન કરે છે. આથી મિત્રો તમે આજે વરુથીની એકાદશીના દિવસે માત્ર ગાય માતાના દર્શન કરો છો તો પણ તમારા બધા જ પાપ છે એ નષ્ટ થઈ શકે છે. મિત્રો, જો તમે પોતાના ઘરમાં કાંધેનું ગાય માતાનો ફોટો રાખો છો તો આનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ શકે છે.
અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા નવા માર્ગો ખુલવા લાગે છે. આથી મિત્રો, તમે આજે વરુથીની એકાદશીના દિવસે કામધેનુ ગાય માતાનો ફોટો લાવીને પોતાના ઘરના મંદિરમાં જરૂરથી સ્થાપિત કરજો. તેમજ તમે આજે વરુથીની એકાદશીના દિવસે ગાય માતાને રોટલી ખવડાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો આજે તમારા ઘરની આજુબાજુમાં જે કોઈ પણ ગાય માતા તમને જોવા મળે છે તો એને તમારે લીલો ચારો અને પાણી જરૂર પીવડાવવું જોઈએ. જો તમે આજના દિવસે આવા પરમાર્થના કાર્ય કરો છો તો મિત્રો, તમને ગાય માતાની સાક્ષાત કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.